નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું ગુજરાતી વિષયનું પેપર લેવાનું છે, એકમ કસોટી મિત્રો ધોરણ 7નું, તારીખ મિત્રો 5/10/2024ના રોજ લેવાશે, તેનું આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તો ગુજરાતીમાં આ વખતે મિત્રો 1 થી 9 પાઠ છે. કેટલા? 1 થી 9 પાઠ છે. તેમાં આપણે 1 થી 7ના છે એ પ્રથમ ભાગમાં કરાવી ચૂક્યા છીએ. આમાં આપણે છે 1 થી 6ના અને 7, 8 અને 9ના આપણે અગત્યના ક્વેશ્ચનો જોવાના છીએ. તો 1 થી 6ના જો તમારે ક્વેશ્ચન આન્સરને 2 પેપર આપણે કરાવી ચૂક્યા છીએ, જોવાના હોય તો જોઈ લેજો. આપણી ચેનલ પર અપલોડ છે, એ પણ જોઈ લેજો પેપર બંને, અને આ પણ જોઈ લેજો. સારું એવું તમારે કવર થઈ જાય. તો આમાં આપણે 7, 8 ને 9 યુનિટ જોવાના છીએ. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. અને પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જોઈન કરી લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો પહેલો આપણે જોઈએ તો નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પહેલું છે એમાં દિયર શાનો સરદાર છે? તો દિયર છે એ આળસનો સરદાર છે. તો દિયર છે એ શાનો સરદાર છે? તો એ દિયર છે એ આળસનો સરદાર છે. તો એમાં જવાબ રહેશે આળસ. માલમ મોટા અલેસા તું માર, આ વાક્ય કોણ બોલે છે? તો માલમ મોટા અલેસા તું માર, આ વાક્ય દિયર બોલે છે. કોણ બોલે છે? દિયર બોલે છે. પછી છે જીવન પાથે પાઠના લેખકના કયા જીવન પાથે પાઠ છે લેખકના કયા પુસ્તકમાંથી લીધો છે? તો એમાં આપણો જવાબ રહેશે સ્મરણ યાત્રામાંથી લેવામાં આવેલો છે. કેમાંથી લેવામાં આવેલું છે? સ્મરણ યાત્રા, જે કાકા સાહેબ કાલેલકર છે, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, એના અવલામાંથી લેવામાં આવેલો છે. બાની આંખ ક્યારે ભીની થઈ જતી? તો બાની આંખ ક્યારે ભીની થઈ જતી? જ્યારે પતિની વાત નીકળતા બાની આંખ છે એ ભીની થઈ જતી. 5મા નંબર છે બાના વાડાને લેખક કયા નામે ઓળખાવે છે? તો બાના વાડાને લેખક છે પ્રવીણ દરજી છે એ ઔષધાલય તરીકે ઓળખાવે છે. તો સાહિત્ય તમારે 5 ક્વેશ્ચનના આન્સર જોઈ લેવાના રહેશે. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આગળના ક્વેશ્ચન આપણે સાહિત્ય જોઈ લઈએ. હવે તેમાં જોઈએ તો નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યોમાં આપો. તો પહેલું છે લેખકની શાખ ક્યારે જામી? તો લેખકે પહેલે જ વર્ષે મેટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારે એમની શાખ જામી. તો એનો જવાબ રહેશે લેખકે પહેલાં મેટ્રિકની પરીક્ષા છે પહેલાં જ વર્ષે પાસ કરી નાખી હતી. બીજા નંબરનો ક્વેશ્ચન છે લેખકને સાચી કેળવણી ક્યાં મળી? તો લેખકને સાચી કેળવણી સાંગલી અને પુણે વચ્ચેની ટ્રેનમાં મળી, જે આ એમાંથી છે મિત્રો. પછી જીવન પાથે પાઠમાંથી આ ક્વેશ્ચન પૂછેલો છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે માલમને મોટા અલેસા માર આવું શા માટે કહે છે? તો માલમને મોટા અલેસા મારવાનું કહે છે કારણ કે દિયરને દરિયાની પહેલે પાર કિનારે જવું છે. દિયરને કિનારેને પહેલે પાર જવું છે અને કમાવા માટે જવું છે. આપણે જોઈએ તો ભાભીએ આળસુ દિયરને મતી કેવી રીતે સુધારી? તો ભાભીએ મહેણું માર્યું, તું આળસનો સરદાર છે, ભાઈની કમાણી પર જલસા કરે છે. આ મહેણાથી આળસ દિયરની મતી સુધરી ગઈ અને કમાવાની અને આપણે જોઈએ તો ગુસ્સો ચડ્યો એવી રીતે આપણે કહી શકીએ અને જજ્બો આવી ગયો એવો આન્સર રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન બાની નજર વાડામાં કઈ રીતે ફરી વળતી? તો એનો ઉત્તર છે બાની નજર વાડામાં હરણની જેમ ફરતી, પુષ્પ પતંગિયાની જેમ ઉડાઉડ કરતી, શાકને માંડવે ખિસકોલની જેમ સરકતી અને છોડ જોતા વરસાદી ગાય બની જતી. તો આવી રીતે તમારે આ 5 ક્વેશ્ચનના આન્સર જોઈ લેવાના છે. વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. જો મિત્રો, આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે હેરી બારિયા યુટ્યુબ ચેનલનું નામ છે. તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. આમાં આપણે વ્લોગ્સના વિડીયો અપલોડ કરીએ છીએ કે વ્લોગ્સના વિડીયો અપલોડ કરીએ છીએ, તો આ ચેનલ પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. આમ પર ડેઇલી વ્લોગ નાખી છીએ, મિની વ્લોગ નાખી છીએ, તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જો આવી રીતે આપણે આજે તો ડુંગળીનું ખેતર તૈયાર કર્યું, આજે તો આપણા ખેતરમાં ટ્રેક્ટર આવ્યું, ને આ બધું તમે આપણે જોઈ શકશો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સારી રીતે જોવાના રહેશે. વિડીયોને શેર પણ કરી દેજો. તો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધી જઈએ. હવે તો જોઈ દો આગળના ક્વેશ્ચનમાં શું છે. નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં આપો. તો એમાં પહેલું છે બા વાડાની સંભાળ લેવા શી મહેનત કરતા? તો એમાં જવાબ છે તો બા ક્યારાની પાણી છીંચતા. ક્યારામાં પાણી છીંચતા એટલે બા વાડાનું જે ક્યારા કરેલા છે એમ પાણી છીંચતા. છોડને જાતે ગોળ કરતા. સવારે વહેલા ઉઠીને ભેગું કરેલું ચાણ ખાતર તરીકે વાપરતા. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડા દાબતા. અને દરેક
છોડની કાળજી લેવામાં બા ખૂબ જ મહેનત કરતા હતા. બીજા નંબરનો ક્વેશ્ચન છે, પિતાજીનું મૃત્યુ થતાં લેખકને પોતાની બા માટે શું વિચાર આવ્યો? તો પિતાજીનું મૃત્યુ થતાં લેખકને પોતાની બા માટે એવો વિચાર આવ્યો કે પિતાજીના કરુણ અવસાનથી બા ભાંગી પડશે. બા હવે 5 વર્ષથી વધારે નહીં જીવે, કદાચ જીવશે તો તે અંદરથી તૂટી જશે અને સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફગોળાતી રહેશે. તો લેખકને એવો વિચાર આવ્યો હતો. પછી છે ત્રીજા નંબરનું, પેશાદાર થવા બાબતે લેખકની શી માન્યતા હતી? તો પેશાદાર થવા બાબતે લેખક માનતા હતા કે વેપારી થવા માટે મોટી મૂડી જોઈએ અને મૂડી હોય તો પેશાદાર થવાય, પણ એમાં પ્રતિષ્ઠા નથી. તેથી નોકરિયાતના ભલે પગાર ઓછો હોય પણ લાંચ લઈને પેશાદાર થઈ શકાય છે. તો આવી રીતે તમે કરી શકો. પછી છે લેખકના કયા સૂચનથી એમના પિતાશ્રીને આઘાત લાગ્યો? તો લેખકે એમના પિતાશ્રીને કહ્યું, પ્રોમિસરી નોટોનો ભાવ રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે પ્રોમિસરી નોટો ખરીદી શકીશું. રાજ્યને તો બજાર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું. કોઈને ખબર પડે ને સહેજે ભારે નફો થશે. લેખકના આ સૂચનથી પિતાશ્રીને ભારે આઘાત લાગ્યો. આળસથી થતું નુકસાન 4-5 વાક્યોમાં લખો. તો આળસથી શરીર અને મન બગડે છે. આળસ સર્વે પ્રકારના દુરાચારથી જનેતા છે. આળસુ માણસ દેવાદાર બની રહે છે અને બીજાને ભારરૂપ બને છે. આળસ આપણે આજ લઈને આવતીકાલ ઉદયની જેમ ખાઈ જાય છે. આળસ શાંતિ અને સુખને હરનાર છે. તો આવી રીતે તમારે એના જવાબ સાહિત્ય જોઈ લેવાના રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી તે નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર આપો. લેખકને સાચી કેળવણી ક્યારે મળી? તો એનો જવાબ છે પોઝ કરીને સાહિત્ય વાંચી લો. તો લેખકને સાચી કેળવણી છે એ ક્યારે ટ્રેનમાં મળી હતી? જ્યારે પુણે જતા હતા ત્યારે. તો એનો જવાબ સાહિત્ય તમે જોઈ લેજો. બીજા નંબરનો ક્વેશ્ચન છે, લેખકે કયા સૂચનથી એમના પિતાશ્રીને આઘાત લાગ્યો? તો લેખકે એમના પિતાશ્રીને કહ્યું, પ્રોમિસરી નોટોનો ભાવ રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે પ્રોમિસરી નોટો ખરીદી શકશું. રાજ્યને તો બજાર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે એ આપણે લઈશું. કોઈને ખબર નહીં પડે, સહેજે ભારે નફો થશે. તો એમાં લેખકના આ સૂચનથી પિતાશ્રીને ભારે આઘાત લાગ્યો. બાનો પરિચય 5-7 વાક્યોમાં લખો. તો બાનો પરિચય છે તમારે સાહિત્ય લખી લેવાનો રહેશે. તો મિત્રો સાહિત્ય પૂરેપૂરું આ પેપર સોલ્યુશન જોઈજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.